જાગૃત રેવન્યુ તલાટી ₹2500ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો। સુરત જિલ્લાના અબ્રામા તાલુકામાં કાર્યરત રેવન્યુ તલાટી હિતેશ અંબાલાલ દેસાઈ ₹2500 લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યા છે। એક જાગૃત નાગરિકે પોતાની જમીનમાં આંબાનું વાવેતર કરેલ હતું અને પાક વાવેતરનો દાખલો મેળવવા માટે તેમણે તલાટી પાસે અરજી કરી। આરોપી તલાટીએ તાત્કાલિક દાખલો આપવાના બદલામાં ₹3000 લાંચની માંગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો। તારીખ 11/7/2025ના રોજ યોજાયેલા ટ્રેપમાં તલાટી દેસાઈએ ₹2500 સ્વીકાર્યા હતા। સુરત જિલ્લાના કઠોર ગામની સીમે જાહેર રસ્તા પર ₹2500 લાંચ લેતા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર RK સોલંકી અને તેમની ટીમે સ્થળ પર છટકો માર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।